પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? પાછળ જો આપણે રામભાઈ છે. અત્યારે આપણે રામભાઈની વાડીએ આવ્યા છે. બાપાનું ઇન્ટરવ્યુ લેવાનું હતું એટલે એ ઇન્ટરવ્યુ લીધું છે. અને હવે અત્યારે આજે આપણે ભીમાભાઈ કેદીના કહે છે કે તમે આવતા નથી. એટલે ભીમાભાઈને મળવા જવાનું છે રાણાવાવ. એટલે રામભાઈને અમે અત્યારે નીકળીએ છીએ. લગભગ 10:15 10:30 જેવો સમય થઈ ગયો છે અને હવે નીકળીએ છીએ. વિડીયો અત્યારથી આપણે ચાલુ કર્યો છે કેમ કે બાપાનો જે વિડીયો ઇન્ટરવ્યુનો છે એ વિડીયો આખો અલગ જ એક સિરીઝ બનાવું છું એમાં આવશે. એટલે આ વિડીયો પછી હવે ભીમાભાઈ પાસે જઈએ છીએ એટલે હું બનાવી લઉં. બાકી આ સિરીઝ માટે હું આવ્યો તો વિડીયો બનાવવા. અને હવે અત્યારે રામભાઈને બે નીકળીએ છીએ. તો રસ્તામાં જેટલું કંઈ એવું આવશે તો તમને બતાવીશ. બાકી મળશું આપણે ભીમાભાઈ પાસે જઈને. અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન ઓન કરી દેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં અને શેર પણ કરજો. તો મળીએ હવે આગળ. તમારે કંઈ કેવું છે રામભાઈ? રામ રામ સીતારામ બધાને. આ રાજુભાઈ કાલના આવ્યા છે, મસ્ત વિડીયો બનાવ્યો ને અટાણે હા જઈએ રાણાવાવ. ને પહેલાં તો બપોર પછીનો પ્લાન હતો પણ હવે પછી અટાણે હું નીકળી જાય. તો ભીમભાઈનો પાછો આગ્રહ સારો હતો ને મારે જવાનો પ્લાન હતો પણ હથવારો ગોતતો હતો. તો રાજુભાઈ મળી ગયા ને એટલે હવે બે ફેરા જઈએ. ત્યાં જઈને હવે આપણે કંઈક ભીમભાઈને લાભ દઈએ. હાલો મળીએ તો. હાલો જો પહોંચી ગયા છે અત્યારે. આ છે બજાર મેર સમાજવાળી. કોઈ છે નહીં. હા, અમે કોઈ જે ભીમાભાઈ છે નહીં બરોબર હાજર. એ કે હું અત્યારે ઘરે છું, મોટા માણસ થઈ ગયા એટલે મોડા આવે 12 વાગે ખાઈ પીને રાતે આરામથી. તો અત્યારે એ હાજર છે નહીં ને ભાઈ બેઠો તો ત્યાં આપણે જઈએ અને મુલાકાત લઈએ. હમણાં ભીમાભાઈ આવે છે, ફોન કર્યો હતો એટલે. અને સામે તમને દુકાન બતાવું. સામે દુકાન છે દેવ પ્રોવિઝન અને ભીમાભાઈ હમણાં આવે છે. ચાલો ત્યાં સુધી બેઠા ઘડી. મહેમાન આવ્યા છે. આવો ચા પાણી શું હાલ છે? ઠંડુ ગરમ? અરે મોઘેરા મહેમાન નાસ્તા મોઘી આવ્યા. અરે ફર્સ્ટ ક્લાસ રાજુભાઈ શું કહે? બસ જો આવ્યા તો ઘરધણી હાજર નતા તો હું ઘરધણી જો ઘરધણીનો એવો છે કે દિવ્યેશ ભણીમાં વિયોગ હોય ને એટલે અમારું ઘરનું સેટિંગ કઈ વિખાઈ જાય. હવે ભીમાભાઈ ને રામભાઈ ને જઈએ છીએ ઘરે જમવા માટે. રામ રામ સીતારામ. હાલો તો મહેમાનને એવું ઘેર લઈને જાય હો ને 12:30 જેવું થઈ ગયું. રાજુને ખવડાવી હું તાર થાય ને એટલી ઘડી થી જો બેઠા હતા, વાતો હીતો કરતા હતા. અને હવે ભીમાભાઈ ની શોપ બતાવીએ તમને. જરૂર મુલાકાત લેજો અને લાભ દેજો. હાલો તો હવે નીકળીએ. જો પાછળ ભીમાભાઈ મેને માણકી તૈયાર કરી દીધી. ફટાફટ ઘેર મહેમાનને લઈને વિડીયોમાં બન્યા રહીજો. હા સેટ સુધી. અને જો આ બાજુ અમારે રામભાઈ તૈયાર કરી લીધી છે અને બાકી પાછળ બજાર છે. હવે જોઈએ કઈ બાજુ જવાનું છે. જો અમારે આગળ ભીમાભાઈ જાય છે અને પાછળ અમે જઈએ છીએ. ભીમાભાઈ નું ઘર નહીં પણ હવેલી. હાલો રામભાઈ મોર થાવ હાલો. મોટા યુટ્યુબર પેલા દુખતી રગ. વિડીયો થી સ્વાગત થાય અમારું. જો તો મહેમાન ફાઇનલી ઘેર પૂગેગા. ઓલે કંકુની થાળી મૂકો. કંકુની થાળી પગલા કામ ભાઈ કારો નંબર દે કી હોય આઈ કરો રૂક જા વાહ મન કીએ તાર ઉભો રહેજે. કા કરી દે પાછું વૈષ્ણવ ઉભો રાખ દે દે. ઈ કે જા રૂક ઈ કે रुक जा बोलो नहीं तो रुक जा तो बोलो तो जा ये तो સમજે हाँ
તો સમજદાર કહેવાય ને. કેટલાનું આવે? ભીમભાઈનું તો કંઈ નહોતું ને, નંબર એટલે વસ્તુ તારી છે ને તને ન ખબર હોય. હા પાછા મહેમાન આવતા હોય આ બાજુ રામભાઈ નું શૂટિંગ ચાલુ છે. ચાલો તો અહીંયા ભાઈ બધી ચાલુ છે. પાવરફુલ તૈયારી હાલે. રામભાઈ ને આ બાજુ બેઠા, આપણે ઘડીક વાર આ બાજુ બેસીએ, પાછળ તૈયાર થઈ બેઠા. જાય છે, પછી ખાવા બેહાડીએ મહેમાનને આપણે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, ચેનલમાં નવા હોય જરૂર, જરૂર. સબસ્ક્રાઇબ કરજો. 100%. હેરાન કઈ નથી કર્યા. અમારી ફરજમાં એટલું તો આવે ને, તમે એક તો 6 મહિનાથી વાતો કરતા હતા, તાર આજ અમારે ઘેર આવ્યા છે. નિમાઈ તમે પાસે અહીં કહો કે હેરાન કરે. ચાલો ફટાફટ હવે છે ને રોટલા ભૂખ્યા છે, આવી કે આપણે ભૂખ્યા છીએ. રાજુ ખાવા બે કઈ પણ જાય ને હરમ રાખ્યા વગરના વ્યવસ્થિત ખાઈ લીધું, જરાય સંકોચ રાખજો. અને આ ચાલો ફટાફટ ખાઈ લઈએ. હાલો ભજીયા ખાવા હોય કોઈ ને તો બધાય મિત્રો. ના પાડતા હતા તોય ધરારથી કર્યું. બરોબર. હા, અમે તો હાવ ના જ પાડતા હતા કે ધરારથી કર્યું ને પાછું એમાંય પાછા ભજીયા ને એ બધું કર્યું. અમે ના પાડતા ભાઈ સાદું શાક રોટલા છે તો અમારે હાલ છે. અમે કઈ એવા બધા ખાવ હાથું ખવડાવીએ તો અમારી મૂર્ખાઈ ગઈ. વિડીયો બનાવો તો આપણા વ્યુઅર બધા જોવાના કામ કે આને ઘેર મહેમાન આવ્યા નાની ભલે શાક ને રોટલો ખવડાવું. ના એ તો અમે હારી અમે કહીએ તો કે અમારે શાક ને રોટલો જ ખાવો તો એમાં 32 વાટકા આવે છે કા. ખાતું તો એ પ્રમાણે કર્યું, એમાં કઈ જાજુ કઈ નથી કર્યું, જાજા હેરાન નહીં થયા. ફટાફટ ખાવા બે ભજીયા કરે છે. હાલો હાલો તો જમી લઈએ. હાલો તો હવે ઉપર જઈએ. ભીમાભાઈનો જે લાઈવ નો રૂમ છે એ જોઈએ અને સેટઅપ છે એ જોઈએ. જ્યારે લાઈવ થાય છે એ ઉપરથી થાય છે. ઉપરથી મતલબ ઉપરના રૂમેથી તમે અર્થના અનર્થ કરોમાં. હા જો ભીમભાઈ પાછળ આવે છે. આ છે રૂમ. વિડીયો જોવો હોય કે હાલો ઉપર જઈએ. સ્ટુડિયો તો છે જો આ લાઈવ નો સ્ટુડિયો. હા બેન ભીમભાઈ લાઈવ થતા હોય કે અમે આ 100% અમે અહીંયા બેહવાનું આ લાઈટ ચાલુ કરે એટલે હાબુ અને સામો પ્રકાશ આવે એટલે અંધારું અંધારું ન લાગે. એટલે અહીંયા બેહે ને પછી અહીંયા મેળ ઉપર છે ને ટાવર સારો આવે એટલે અહીંથી પછી આપણે કિલોલ કરતા હોય. પછી આ લોકો છે ને ફરમાઈશો આપતા હોય અલગ અલગ. પછી આપણે આવડતું એ પ્રમાણે લલકારતા હોય. રામભાઈ નો રાજુભાઈ નો માન તો રાખવું પડે ને. દરવાજો ખોલી દઈએ ને હજુ એમ પડે. એટલે અમે જોવા આવ્યા છે કે આ કેવું છે તો અમે એ પ્રમાણે એમ કરીએ. હા એટલે આપણે ફરમાઈશું કેમ આવે બરોબર એનું કારણ શું આમ બધું સિક્રેટ જાણવા આવ્યા છે કે કેવી રીતે તમે સેટઅપ ગોઠવો છો. એટલે અમે પણ એ પ્રમાણે કરી શકીએ એમ. અને હવે બહારનો વ્યૂ બતાવીએ. હા બહારનો વ્યૂ. અમે હાથી સિંહ જયભાઈ આ ભીમાભાઈ નો હથિયાર છે સિક્રેટ અને પડદાની પાછળ હાથીને રાખે. આમાં હતાડ્યા જેવું કામ છે તો હતાડે જ રાખી. પાછો હું એ કીધું તમને દેખાડે કે આપણે લાઈવ થઈ ને તો આનો ઉપયોગ કરીએ. આને અહીંયા વ્યવસ્થિત રાખે, અહીંયા મોબાઈલ ગોઠવે, હામું બેહે જવાનું. બટન વાળો આવતો હે ને કે દેખાય નકા બટન નીકળતું હોય હા છે હા. એ ફોટો કે સેટેથી વિડિયો ઉતારવો હોય તો આ એટલે જે સિક્રેટ છે ને એ આમાં છે બધું. જો આના મારફત બ્લૂટૂથ વાળું આવે ને, બ્લૂટૂથ થી આ કનેક્ટ કરવાનું છે. આ લકી વસ્તુ છે. કેટલાનું મગાવ્યું હતું? 2800 નું આવ્યું હતું લગભગ. નહીં ખબર. આમાં સેટઅપ ગોઠવાય કે આમ રાખી આ ટૂંકું કરવું હોય તો થઈ જાય હાથમાં પકડીને. હા બાકી આમ ખોલ નાખવાનું. આ સ્ટીક જ છે એક જાતની ટ્રાયપોડ Stick, પ્લસ હા, સ્ટીક બેયમાં હાલે. સારું હે. યાર દેવીએ ઓનલાઈન મગાવ્યું, મેં કીધું મગાવ લે તારે જોતું હોય તો. નકર અમે પેલા લાઈવ કઈ રીતના થતા, અહીંયા 5 ધડકાને ઢગલો કરીએ, પછી ઓહિકા વ્યવસ્થિત ગોઠવીએ, બહુ મોબાઈલ હેઠો રેજાવો જોઈએ. એ તમે જોયેલું છે ક્યારેક લાઈવ થતા હોય ને તો મોબાઈલ લઈ લડે અમે આગા પાછા થઈએ ને ઓહિકો હલે ને એટલે મોબાઈલ પડી જાય. એવું શરૂ બહુ તકલીફ થતી. પછી આ લઈ લીધું ને તે ટેન્શન ઓછું પડે, વાંધો ના આપડે પછી શીખ્યો રહી ટૂંકમાં, પડવાનું શીખ્યો તો ઓછી રહી. રામભાઈ જો રિપેરિંગ કરે છે લગભગ. રિપેર નથી હમું કરે ખાલી કટાકટી બોલે તો કંઈક હમું કરી નાખો. હમું કરી નાખે તો બુધવાર પાછો આજ જ છે. બુધવાર જ છે. હા હાંજી તો લાઈવ થવાનું છે આજ બુધવારે. પણ ઓહી ઘા રાખીને કરી નાખે બીજું કામ ના. તારે પાછો ઉતાર નંદ કરી દેવા લાગે. જોને સિસ્ટમ ઉતાય એ પ્રમાણે પાછા કરીએ તો ઓહી કાન ઢીકલો કરે બીજું કામ. આ તો આ એક આવ્યો છે તો આના મરફત કામ થોડુંક હલે ને હલબલે ને ઓલું આપડી જરાક આ બેઠા બેઠા આઈ થાય ને તો ઓલું આખું ઓય કોના. મોબાઈલ હલે જતો.
આમાં વાંધો નથી આવતો. હવે એક માઇક લઈ લ્યો એટલે ઉપાધિ નહીં તમારે કાંઈ ટ્રાવેલિંગમાં કોઈ હોય તો મારે કાંઈ તમારે દિવ્ય શેક બનાવ્યું હતું, હાથે બનાવ્યું હતું. દોવડાવવાનું. એ પાછું કાં નાખ્યું હોય. હાલો હવે નીકળીએ છીએ ધીરે ધીરે બધાય આવજો તમે રોકાઈ જાવ જાવાને ઉતામે આવી આને. તો થાય આમ બધા ધીરે ધીરે હવે નીકળીએ છીએ ઘણી ઘણી બેઠા લગભગ 3:30 જેવું થઈ ગયું છે અને હવે બધા ધીરે ધીરે વિદાય લઈએ છે હવે જો શરબત બેન બનાવે છે બેહો તા ખરો અંદર બેહે પીઓ એને જો અમે ને રામ ક્યાં હા ઉતામ રે બેહો 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 હાલો હાલો હાલો. હવે પાછા ધરારથી બેહાડે શરબત પીવા લાવો હવે કેમેરો પકડો રામભાઈ તમે તમારે પી લ્યો અરે એમ થાય અરે એમ થાય તો હાલો જોટાણ સુધી બેઠા હતા રામભાઈ ને રાજુભાઈ ને એવું છે ને જવાનું ઉતામે આવી ડબલ વ્લોગ ચાલુ કરે છે. આમાં ઓલા બંદૂક ઉતારી હોય નથી ઓલા હવે કે ભાગવું જો હેઠા આવ્યા ને હેઠા આવ્યો તો શાંતિ શરબત ત્યાં રાખ્યો તો શરબત પહેલા તો પીવડાવી પછી હજે જો ખોટી ખાઈ તો ઘડીક કરીએ ને તો પછી હવે બીજું કામ આમાં ટાઈમ કર્યા જેવું છે ને છે ગરગર ને આમાં કઈ હા એ તો ના ના રોકાવ. 5-7 કલાક બેઠા મજા આવી હા ખૂબ મજા આવી ઉપર ગપ્પા માર્યા એક ઘડી ગપ્પા માર્યા દુકાને ઘડી ગપ્પા માર્યા મળશું પછી મળશું પાછા કાંઈ હવે પાછો તો કીધું તું હિંમત કર ને કીધી પાછો આવ્યો અમારી હિંમત થી તા બધા સાચી વાત છે. હાલો તો રાજુભાઈ જાય ધીરે ધીરે તો હવે બીજું કામ ને ટાઈમ તો કરી પછી તો રોકાવું ને જ આપણે. બસ હવે અમારે પાસે તો હજી થોડુંક કામ છે વિડિયો હાટું નીકળ્યા હતા એટલે હજી થોડાક વિડિયો એડિટ કરવાના અને થોડુંક બધું બાકી છે કામ. રામભાઈ પણ ભરવાને લે કે રામભાઈ જો પર ભારે ભાઈ અમારું બધું શૂટિંગ ઉતારે છે કે હું વાતો કરે છે ઈ. બરોબર હા ત્યાર માલ એટલે હવે નીકળીએ બંને એટલે અમારે નીકળે જાય ને સો અમે આ છે ને થોડોક શિયાળો વયો જાય ને પછી આવવાનું ગોઠવી લેતા આમ લાંબુ દી હોય ને તો પછી 2 કલાક વધારે બેહાય ને તો અટાણે તો 5 વાગે ભાગવું તો ટાઈટ લાગે એટલે નિરાંતે રાખવું. માણા વગર પાછા તમારા ભરતભાઈ ને ઈ છે ભરતભાઈ આવી હું મુલાકાત લેવા બોલતા નહીં એટલે માણા વગર બે છે ઠેકાણે ભાગતા ભાગતે હારી ઘડી બેહેગા હા અને હજે ઘડી પર બેહેલી તો સારું થઈ જાય હા અને હવે પાછા મળશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શેર કરી દેજો. બાકી રામે ફૂલ સપોર્ટ કરતા રહેજો ભાઈ. હા.